પટેલની જન્મભૂમિ કરમસદમાંથી નીકળેલી ભાજપની એકતા યાત્રા 29 અને 30 નવેમ્બરે વડોદરામાં ઘણા વિસ્તારોમાં ફરવાની છે। ત્યારે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખી એકતા યાત્રામાં જોડાવા આમંત્રણ આપ્યું। રાહુલ ગાંધીને ગુજરાત કોંગ્રેસના નેતાઓને એકતા યાત્રામાં જોડાવા અપીલ કરી, જેને પગલે રાજકીય મોરચે ખળભળાટ મચ્યો। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીને આમંત્રણ આપ્યું હોત તો તેઓ સામેલ થાય। ભાજપના સાંસદ માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે આવા નિવેદનો આપે છે। પક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન કે જેઓ વિવિધ ચૂંટણીઓ સમયે ચૂંટણીલક્ષી પદયાત્રાઓ કરવા માટે ખૂબ જાણીતા છે। એ આમ તો પદયાત્રાઓના માધ્યમથી ખૂબ ચાલે છે, પરંતુ ચાલતા નથી। રાજકીય રીતે કહેવાય તો એ ચાલતા નથી। ત્યારે એવા ભાઈ શ્રી રાહુલ ગાંધીજીને મેં આજે પત્ર લખ્યો છે કે આપ આવો। આ કોઈ ભારતીય જનતા પાર્ટીની પદયાત્રા નથી, આ રાષ્ટ્રીય પદયાત્રા એકતા યાત્રા છે અને એમાં આ પધારો ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી એમને પણ આમંત્રણ મળ્યું જ હશે। માનું છું કે રાહુલ ગાંધીજી લોકસભામાં વિપક્ષના નેતા છે। એમને આમંત્રણ આપવું હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના છે। નરેન્દ્રભાઈ મોદીજીએ એમને વિધિવત લેખિત આમંત્રણ મોકલવું જોઈએ, તો ચોક્કસ રાહુલજી પણ એમાં સામેલ થાય। એ ભાજપના ખાલી પ્રસિદ્ધિ માટે સ્ટેટમેન્ટો કરતા કે પત્રો લખતા એ ભાજપના નેતાઓએ ભૂલવું ના જોઈએ। આ એ જ સરદાર સાહેબ છે કે જેમણે આરએસએસ પર બેન મૂકવાની વાત કરી હતી। આ એ જ સરદાર સાહેબ છે જેમણે ભાગલાવાદી જે પરિબળો છે એમની સામે કડક હાથે પગલાં લઈ અને આ દેશને એકને અખંડિત બનાવ્યો।